who was with me before my birth and who will be with me after my death. મારા જન્મ પહેલા મારી સાથે કોણ હતું? જવાબ છે કોઈ નહીં. અને મારા મૃત્યુ પછી મારી સાથે કોણ હશે? જવાબ છે કોઈ નહીં. એકલા આવ્યા, એકલા જવાનું છે. તો ક્રેડલ ટુ ગ્રેવયાર્ડ, પારણાથી કબ્રસ્તાન ની વચ્ચેની સફરમાં થોડાક લોકો જોડાઈ ગયા મારી જિંદગી સાથે. એ મારા કેવી રીતે હોઈ શકે જે પહેલા હતા નહીં ને હવે રહેવાના નથી? એ મારા નથી. હું સમજુ છું એ મારો ગુનો છે. આ મારા નથી. અને મારી અપેક્ષાઓ આ લોકો કેવી રીતે સંતોષશે? તો મારું આ લોકો જોડે જોડાણ શા માટે હોવું જોઈએ? થોડાક વર્ષો માટે, જે પહેલા નહોતા ને હવે નહીં હોય. અપેક્ષા શું કામ? હું શું કામ જોડાઉં છું? લાગણીઓથી, ભાવનાઓથી શું કામ જોડાઉં છું? નહીં, હું જોડાઈશ જેટલું આ લોકો જોડે વધારે એટલી મને વધુ પીડા આપશે, દુઃખ આપશે, દર્દ આપશે, વેદનાઓ આપશે. ક્યારેય કોઈ કોઈને સુખી કરી શક્યું છે? નહીં. અહીં કોઈ કોઈને સુખી કરવા માટે છે નહીં. અહીંની વ્યવસ્થા છે દરેક જણ એકબીજાને કેવી રીતે દુઃખી કરી શકે, કેવી રીતે લાગણીઓ ઘવાઈ શકે, કેવી રીતે આઘાત આપી શકે. આ વ્યવસ્થા છે. અને આને હું સંબંધ કહું. જે મને હવે જે થોડાક શ્વાસ મળ્યા છે નિશ્ચિંત રીતે જીવવા, સંતોષથી જીવન છોડી દેવા સુધી, એ શ્વાસ હું આ લોકોને હવાલે કરી દઉં કે મારા શ્વાસ રૂંધી નાખો, મારા શ્વાસ બંધ કરી દો, મારું જીવવું હરામ કરી દો. નહીં, 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 એ નહીં બને. I have to detach myself from the society, from the friends, from the relatives. I have to attach myself with me only, because I am the only fellow. કેમ કે હું એકલો છું જે મને સુખી કરીશ કે હું જ મને દુઃખી કરીશ. હું જ છું મારો. તો હું શા માટે મારા ઉપર વિશ્વાસ કરીને દોડી દોડીને જવું અને એ લોકો ધક્કા મારે, લાતો મારે, પુતળાની જેમ હળધૂત કરે, તું 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 કરે એટલે આપણે જવાનું અને હટ કહે એટલે આપણે જતા રહેવાનું. આ છે સંબંધોની વ્યાખ્યા. નહીં, આ સંબંધ બંધ એ એક જ સંબંધ.